દ્વારકા જગત મંદિર ખાતે મુખ્ય તહેવારો બહુ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે। સોમવારે આઠમની તિથિ નિમિત્તે સવારે ખુલ્લા પડદે અભિષેકના દર્શન બાદ મંદિરના દ્વાર રાતના 9 કલાક સુધી ખુલ્લા રહ્યા હતા। મધ્યરાત્રિએ 12ના ટકોરે જગત મંદિરના દ્વાર ખુલતા જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉત્સવ આરતી કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓ સ્થાનિકોએ નંદ મહોત્સવની ઉજવણી કરી હતી। સૌએ જન્માષ્ટમી શૃંગારના દર્શન કર્યા હતા। સાંસદ દેવસિંહ ચૌહાણે પણ દર્શન કર્યા હતા। જ્યારે આ દર્શનાર્થે આવ્યા છે ત્યારે હું ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના સૌથી વધારે નિર્વાચિત પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળનો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે ઈશ્વરે એમને ખૂબ શક્તિ આપે। દેશમાં જે પરિવર્તન આવ્યું છે એને હજુ પણ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મળતા રહે। દર્શન કરી ઉત્સવનો આનંદ માણી અને ખૂબ ધન્યતા અનુભવી છે અને ખૂબ મજા આવી છે અને ધન્ય થઈ ગયા।